નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 11 કે જેનું નામ છે વાતાવરણની સજીવો પર અસર, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો આ ત્રીજો વિડીયો છે. પ્રથમ બે વિડીયોમાં આપણે જે અભ્યાસ કરી ગયા એનું સૌપ્રથમ પુનરાવર્તન કરીશું. કે પ્રથમ એટલે કે તમારે જે પહેલાં જે આપણે અભ્યાસ કર્યો છે તેના વિશે થોડીક યાદ તમારી તાજી થઈ જાય. તો પહેલાં આપણે શું ભણ્યા હતા? તો સૌપ્રથમ આપણે લેક્ચરમાં જોયું હતું કે વાતાવરણની સજીવો પર અસર. તો કે સૌપ્રથમ વાતાવરણ એટલે શું? તો કે પૃથ્વીની ચોતરફ વીંટળાઈને આવેલા વિવિધ વાયુઓના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. અને વાતાવરણનું નિર્માણ, તો કે પૃથ્વી, આપણી જે પૃથ્વી છે સૂર્યમાંથી છૂટી પડી છે તેવું મનાય છે. પરંતુ જ્યારે તેનો જે ઉદ્ભવ થયો હતો ત્યારે પૃથ્વી કેવી, તો કે અગનગોળા એટલે કે અગ્નિના રૂપમાં હતી. અને ધીરે ધીરે આ ગરમ ગોળો શું થાય છે, ઠંડો પડવા લાગે છે. અને ઠંડો પડતા તેમાંના જે તત્વો છે કયા, તો કે પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. અને આ રીતે ત્યારબાદ જે ધન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. પ્રવાહી તત્વોને જલાવરણ તરીકે ઓળખાય છે. અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામીને તેઓ વાતાવરણ તરીકે નિર્માણ પામ્યા છે. ત્યારબાદ વાતાવરણની આપણે વ્યાખ્યા જોઈ હતી કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે, કે વાતાવરણ કહે છે. તો કે પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. અને તેની ઉપરની સીમા કેટલી ઊંચાઈ આવેલી છે તે સ્પષ્ટ કહેવું ખૂબ જ મુશ્કેલ ભરેલું છે. ત્યારબાદ આગળ આપણે વાયુઓનું પ્રમાણને લગતો જે કોષ્ટક છે તેની વાત કરી હતી. તો કે વાયુનું જે પ્રમાણ છે તો કે કેટલું ટકાવારી પ્રમાણ છે, તો કે નાઇટ્રોજન 78.3%, ઓક્સિજન 20.99%, ઓર્ગોન 0.000.54%, કાર્બન ડાયોક્સાઇડ 0.03% અને અન્ય વાયુ 0.01% છે. તો આ રીતે આપણે જોયું હતું. અને વાતાવરણ વિના પૃથ્વી પરની જે જીવસૃષ્ટિનું જે અસ્તિત્વ કેવું છે, તો કે અશક્ય છે. ત્યારબાદ વાતાવરણની સ્તર રચના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો કે વાતાવરણની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુઓની સંખ્યા એટલે કે સંરચનામાં થતા ફેરફારને આધારે અલગ અલગ આવરણ કે સ્તરોમાં તેને વિભાજિત કરવામાં આવે છે. અને આ ફેરફારોને આધારે તેના 4 પેટા આવરણો પાડવામાં આવે છે. જેમાં એક છે ક્ષોભ આવરણ, બીજું ક્ષમતાપ આવરણ, ત્રીજું મધ્યાવરણ અને ચોથું છે ઉષ્માવરણ. આ ચારે ચાર જે આવરણ છે તેનું આપણે આકૃતિ દ્વારા વિસ્તૃતમાં સમજણ મેળવી હતી, તમે અહીંયા જોઈ શકશો. તો કે વાતાવરણની જે સ્તર રચના છે જેમાં શોભ ક્ષીમા એટલે કે શોભ મંડળ છે એટલે કે શોભ આવરણ છે, ત્યારબાદ ક્ષમતાપ આવરણ, પછી મધ્ય આવરણ, મધ્ય સીમા અને બાહ્યાવરણ. આ રીતે તેનું અહીંયા વિભાજન કરેલું છે. અને શોભ આવરણની વાત કરીએ તો કે પૃથ્વીને વીંટળાઈને આવેલા હવાનું જે વાતાવરણનું પ્રથમ આવરણ છે કે જેને આપણે ક્ષોભ આવરણ કહીએ છીએ. અને તેમાં વિષુવવૃત્ત પર તે આશરે 16 કિમી અને સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોમાં આશરે 12 કિમી અને ધ્રુવો પર આશરે 8 કિમી સુધી ફેલાયેલું છે. અને ઋતુઓ મુજબ તેમાં શું થાય છે, ફેરફાર થાય છે. ત્યારબાદ આપણે ક્ષમતાપ આવરણની વાત કરીએ તો કે ક્ષોભ સીમાથી ઉપરનું જે આવરણ છે કે જેને આપણે ક્ષમતાપ આવરણ કહીએ છીએ. ત્યારબાદ ત્રીજું આવરણ છે મધ્યાવરણ એટલે કે ક્ષમતાપ આવરણની ઉપર 80 કિમીની ઊંચાઈ સુધીનું જે વાતાવરણનો ભાગ છે કે જેને આપણે મધ્યાવરણ કહે છે. અને તેમાં ઊંચાઈ પર જતાં શું થાય છે, તો કે તાપમાન ધીમે ધીમે ઘટતું જાય છે. ચોથું છે ઉષ્માવરણ એટલે કે મધ્યાવરણની ઉપર આવેલું છે અને જે 80 કિમીથી શરૂ થઈને વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી વિસ્તરેલું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવામાન વિશે વાત કરીએ કે હવામાન એટલે શું? હવામાન કોને કહેવામાં આવે છે? તો કે હવામાન એટલે કોઈ પણ સ્થળની કોઈ એક સમયની કે નિશ્ચિત એવા કોઈ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ કે જેને આપણે હવામાન કહીએ છીએ. અને હવામાન શું, તો કે અલગ અલગ હોઈ શકે છે. અને હવામાન ખાતાની જે મુખ્ય કચેરી છે ક્યાં આવેલી છે, તો કે હવામાન ખાતાની મુખ્ય જે કચેરી છે એ દિલ્હીમાં આવેલી છે. તેને આપણે IMD એટલે કે એને ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આબોહવા વિશે આપણે અભ્યાસ કર્યો કે સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાન સ્થિતિ
એટલે કે આબોહવા. અને આબોહવા એ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ આપણે તાપમાન વિશે અભ્યાસ કર્યો. તાપમાન એટલે શું? તો કે તાપમાન એટલે હવામાં રહેલી ગરમીની સપાટીને આપણે તાપમાન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વાતાવરણનું દબાણ, તો કે પૃથ્વીની આસપાસ હવાના સ્તર પરની શું? તો કે વજન હોય છે, અને હવાના વિશાળ સ્તર એ તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે. તેને આપણે વાતાવરણનું દબાણ કહીએ છીએ. આ આપણે પ્રથમ ક્લાસમાં ભણ્યા હતા. બીજા ક્લાસમાં આપણે શું ભણ્યા? તો બીજા ક્લાસમાં આપણે પવનો વિશે ચર્ચા કરી હતી. તો કે પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને આપણે પવન કહીએ છીએ. અને સામાન્ય રીતે પૃથ્વી પર 3 પ્રકારના પવનો છે. તો કે કાયમી પવન, મોસમી પવન, દૈનિક કે સ્થાનિક પવન. કાયમી પવનની વાત કરીએ તો કાયમી પવનોના 3 પેટા પ્રકાર છે: વ્યાપારી પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનો. મોસમી પવનોમાં 2 છે, કે ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. દૈનિક કે સ્થાનિક પવનોમાં દરિયાઈ અને જમીનની લહેર અથવા તો પર્વત અને ખીણની લહેર. તો આ 3 પવનો વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા પણ કરી હતી કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક ભાગમાં 12 માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે, જેને આપણે કાયમી પવનો કહીએ છીએ. મોસમી પવનો, તો કે પૃથ્વી સપાટી પર કેટલાક પવનો ઋતુ પ્રમાણે બદલાય છે, તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે, તેને આપણે મોસમી પવન કહીએ છીએ. ત્યારબાદ દૈનિક પવનની વાત કરી હતી કે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં ટૂંકા સમય માટે હવાના દબાણમાં થતા ફેરફારને કારણે ઉદ્ભવતા પવનોને આપણે દૈનિક કે સ્થાનિક પવન કહીએ છીએ. આ જે મોસમી પવનો છે એ મોસીમ, અરબી ભાષાનો જે મોસીમ શબ્દ છે તેના પરથી બની આવે છે, અને હવાના દબાણને આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત ઉદ્ભવતો હોય છે. ત્યારબાદ જે બંને જે ચિત્રો આપવામાં આવ્યા હતા, પવન દિશા દર્શક અને પવન વેગ માપક, તેના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ ભેજ, તો કે સમૃદ્ધો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતાં તેનું વરણમાં રૂપાંતર થાય છે, તેને આપણે ભેજ કહીએ છીએ. ત્યારબાદ આબોહવાની માનવ જીવન પર શું અસર થાય છે તેના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. અને લાસ્ટમાં આપણે જોયું હતું કે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. એટલે કે કુદરતી વનસ્પતિનું મુખ્ય 3 વિભાગોમાં વિભાજન કરવામાં આવે છે, જેમાં જંગલ છે, બીજું છે ઘાસના મેદાનો છે, ત્રીજું છે કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાકડા. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 વિશે આપણે હવે વિસ્તૃતમાં આજના લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે કે આના વિશે શું છે, તેના વિશે આપણે હવે વિસ્તૃતથી ચર્ચા કરીશું. તો સૌથી પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની શરૂઆત કરીએ તો આજના લેક્ચરમાં સૌથી પ્રથમ આપણે જોઈશું તો કે જંગલોના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, તમે જંગલ તો જોયું જ હશે કે જંગલ, તો કે જંગલોમાં શું? તો કે જંગલોમાં ખૂબ જ વૃક્ષો હોય છે, અને આ જે વૃક્ષોનું પ્રમાણ પણ વધુ પડતું હોય છે, અને કેવા ગીચ જંગલો હોય છે, અથવા તો છૂટાછવાયા જંગલો પણ તમને જોવા મળતા હોય છે. હવે જંગલોના પ્રકારમાં મુખ્યત્વે તેના 6 પ્રકાર આપવામાં આવે છે. કેટલા પ્રકાર છે અહીંયા? જંગલોના જે પ્રકાર છે એ જંગલોના પ્રકાર મુખ્યત્વે 6 પ્રકાર આપવામાં આવે છે. તો હવે એ 6 પ્રકાર વિશે આપણે એમાં પ્રથમ છે ઉષ્ણકટિબંધીય 12 માસ લીલા જંગલો. બીજું છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ત્રીજું છે સમશીતોષ્ણ 12 માસ લીલા જંગલો. પછી છે સમશીતોષ્ણ ખરાવ જંગલો. ત્યારબાદ ભૂમધ્ય સાગરના જંગલો, અને છઠ્ઠો પ્રકાર છે શંકુદ્રુમના જંગલો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ વાત કરીશું કે ઉષ્ણકટિબંધીય 12 માસ લીલા જંગલો કોને કહેવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે તેના વિશે આપણે ચર્ચા કરીશું. બધા વિદ્યાર્થીઓ પોતાનું પાઠ્યપુસ્તક સાથે જ હશે કે જેથી તમને આને સમજવામાં ખૂબ જ સરળતા રહે. હવે વિદ્યાર્થી, ઉષ્ણકટિ તો કે આ જે જંગલો છે એ જંગલોને આપણે વરસાદી જંગલ પણ કહીએ છીએ. આ જે જંગલો છે ને કેવા? તો કે વરસાદી જંગલો તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. અને આ જે જંગલો છે એ ઘટાદાર જંગલો એ વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણકટિબંધ આપણે વિશે આપણે છઠ્ઠામાં પૃથ્વીની આકૃતિ દ્વારા આપણે સમજ મેળવી હતી કે જે વિષુવવૃત્ત છે એ પૃથ્વીના ગોળાની મધ્યમાંથી પસાર થાય છે,
વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત વિશે વાત કરી હતી. ત્યારબાદ સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ વિશે વાત કરી. તો કે જે આ જંગલો જે છે એની આ ઘટાદાર જંગલો ક્યાં, તો કે વિષુવવૃત્ત અને ઉષ્ણ કટિબંધમાં આપણને જોવા મળતા હોય છે. આ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદને કારણે ભેજવાળી હોય છે. તો કે આ વિસ્તારમાં શું, તો કે બારે માસ વરસાદ પડે છે અને બારે માસ વરસાદને કારણે આ જે ઉષ્ણકટિબંધીય બારે માસ લીલા જંગલો છે, બારે માસ લીલા શા માટે રહે છે, તો એનું મુખ્ય કારણ આ છે. તો શું કારણ છે, તો કે આ પ્રદેશની આબોહવા કેવી છે, તો ગરમ છે અને ગરમ હોવાને કારણે તે આખો વર્ષ શું, તો કે ભારે વરસાદને કારણે તેની હવા કેવી, તો કે ભેજવાળી રહે છે. આ પ્રદેશની વનસ્પતિના પાંદડા એકસાથે ન ખરતા હોય તે બારે માસ લીલા રહેતા હોય છે. તેને બારે માસ લીલા જંગલો પણ કહીએ છીએ. તો કે ઉષ્ણકટિબંધીય બારે માસ લીલા જંગલોના વૃક્ષોના પાંદડા ક્યારેય એકસાથે ખરતા નથી. એટલે કે જે પાંદડા છે વારાફરતી કરે છે, એકસાથે ખરતા નથી, જેના કારણે આપણે તેને શું, તો કે બારે માસ તેના જે પાંદડા છે એને બારે માસ લીલા જંગલો પણ કહેવામાં આવે છે. હવે આ ઉષ્ણકટિબંધીય બારે માસ લીલા જંગલોમાં કયા કયા વૃક્ષો થાય છે, તો કે અહીંયા વૃક્ષોની વાત કરવામાં આવે તો કે અહીં રોઝવુડ, અબનુસ, મહોગની વગેરે વૃક્ષો જોવા મળે છે. અને આ જે જંગલો છે એ જંગલો વિદ્યાર્થી મિત્રો આપણે ભારતમાં ક્યાં જોવા મળશે, તો કે આપણા ભારતમાં જે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહો આવેલા છે તેમાં આ પ્રકારના જંગલો આપણને જોવા મળે છે. તમે આપણે ભારતના નકશામાં પણ જોઈ શકો છો કે અંદમાન અને નિકોબારના જે ટાપુઓ છે એ ભારતના નકશાની નીચે છે, તમે જોઈ શકશો. તો કે એ જગ્યાએ જે દ્વીપ સમૂહો આવેલા છે ત્યાં આપણને આ ઉષ્ણકટિબંધીય બારે માસ લીલા જંગલો આપણને જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. હવે જે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો કોને કહીશું, તો કે ઉષ્ણકટિબંધના આ પ્રદેશમાં ગરમી વધુ હોય છે અને વરસાદ ઓછો હોય છે. એટલે કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોની આપણે પાનખર જંગલો પણ કહેવામાં આવે છે. કેવા જંગલો, પાનખર જંગલો કહેવામાં આવે છે. શા માટે પાનખર જંગલો કહેવામાં આવતા હશે, તો એનું મુખ્ય કારણ છે કે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને પાનખર જંગલો શા માટે કહે છે, તો એનો જવાબ છે કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોના પ્રદેશોમાં આબોહવા કેવી, તો કે ગરમ હોય છે. એટલે કે આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે. એટલે કે આબોહવા ગરમ હોય છે પરંતુ વરસાદ કેવો, ઓછો પડે છે. પરિણામે ઉનાળામાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન અહીંના વૃક્ષોના બધા પાંદડા શું, તો કે ખરી પડે છે. અને આથી આપણે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને પાનખર જંગલો તરીકે પણ ઓળખીએ છીએ. તો કે ઉનાળાની જે ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન વનસ્પતિના જે પાંદડા ખરી પડે છે માટે તેને આપણે પાનખર કે ખરાવ જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જંગલોના જે લાકડા છે એ જંગલોના લાકડા કેવા છે, તો કે કઠણ લાકડા કેવા હોય છે, કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય જંગલોમાં જે લાકડા છે, લાકડું છે કઠણ હોય છે અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ જોવા મળે છે. તો તેમાં કઈ વનસ્પતિઓ હોય છે, તો કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં સાગ, સાલ, લીમડો અને શીશમ વગેરે જેવી વનસ્પતિઓ આપણને જોવા મળે છે. અને આ જંગલો ક્યાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો, તો આ જંગલો એ ભારતના જે ઉચ્ચ પ્રદેશ અને ડુંગરાળ જે વિસ્તારો છે, એટલે કે ઉચ્ચ પ્રદેશ અને ડુંગરાળ પ્રદેશોમાં જોવા મળે છે. આગળ પાઠ્યપુસ્તકના પેજ નંબર 67 ઉપર તો કે બીજું, તો કે ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગમાં આ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. કઈ તો આપણે વાત કરીએ તો કે શાક, સાલ, લીમડો અને શીશમ. તો આ પ્રકારની જે વનસ્પતિ છે અને આ પ્રકારના જંગલો એ ભારતના ઉચ્ચ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ, ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના ભાગમાં આ પ્રકારની વનસ્પતિ જોવા મળતી હોય છે. આ જંગલોમાં પ્રાણીઓની વાત કરીએ તો કે આ જંગલોમાં કયા પ્રાણીઓ જોવા મળે છે,
તો કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોની વાત કરીએ તો તેમાં ભારતનું જે રાષ્ટ્રીય પ્રાણી છે તો કે વાઘ, ત્યારબાદ એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માકડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. પક્ષીઓની વાત કરવામાં આવે તો કે આ પ્રદેશમાં મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે પક્ષીઓ અહીંયા જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બીજો પ્રકાર હતો કયો? તો કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. હવે ત્રીજો પ્રકાર છે કે જેનું નામ છે સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો. એટલે કે અહીંયા સમશીતોષ્ણ એટલે કે અહીંયા ઠંડકવાળા પ્રદેશની વાત કરવામાં આવી છે. તો કે આ પ્રદેશનું તાપમાન કેવું? સમ એટલે કે સરખું રહે છે. તો કે આ પ્રદેશનું તાપમાન અને વરસાદ વધારે પ્રમાણમાં પડે છે. તાપમાન ક્ષમ અને વરસાદ વધારે પ્રમાણમાં પડતો હોય છે. અને આ પ્રદેશમાં બારેમાસ લીલા જંગલો જોવા મળે. એટલે કે હંમેશા આપણી જે ઋતુઓ છે, આખું વરસ છે, તો આખા વરસ દરમિયાન અહીંયા જંગલો કેવા? તો કે લીલાછમ જંગલો જોવા મળે છે. આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વે બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશોમાં જોવા મળે છે. તો આપણે સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો ક્યાં જોવા મળશે? તો એ દક્ષિણ પૂર્વ વિસ્તાર, અમેરિકા, દક્ષિણ ચીન, દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતમાં ઉત્તર અને પૂર્વ પર્વતીય પ્રદેશોમાં આ પ્રકારના જંગલો જોવા મળતા હોય છે. હવે આ જંગલોમાં કયા કયા વૃક્ષો થાય છે? તો કે આ જંગલોમાં જે વાંસ, ચીડ અને નીલગિરી જેવી મુખ્ય વનસ્પતિઓ થતી જોવા મળે છે. કઈ કઈ વનસ્પતિઓ? તો કે વાંસ, ચીડ અને નીલગિરી જેવી જે વનસ્પતિઓ અહીંયા જોવા મળે છે. જે ચીડનું લાકડું છે એ અંદરથી પોચું અને માવાદાર હોય છે. તેથી જે ચીડનું જે લાકડું છે એ ચીડના લાકડામાંથી આપણે કાગળ અને દિવાસળી બનાવવામાં આવે છે. તેમજ દવાના પેકિંગની પેટીઓ પણ બનાવવામાં આવતી હોય છે. તો આ હતું, આપણે વાત કરીએ તો કે સમશીતોષ્ણ કટિબંધના બારેમાસ લીલા જંગલો. એમાં મુખ્યત્વે પ્રાણીઓ કયા કયા છે? તો કે આ જંગલોમાં હાથી, એકશીંગી ગેંડો વગેરે પ્રાણીઓ જોવા મળે છે. હવે ચોથો પ્રકાર છે સમશીતોષ્ણ ખરાવ જંગલો. તો કે આ જંગલો જે છે સમશીતોષ્ણ ખરાવ જંગલો, તો આ જંગલોમાં કર્કવૃતની ઉત્તર અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે. તો કે આપણે જે કર્કવૃત, મકરવૃત અને વિષુવવૃત આ જે વૃત્તો છે એમાં કર્કવૃતની વાત કરવામાં આવે છે. એટલે કે કર્કવૃતની ઉત્તરે ક્યાં સુધી? તો કે ઉત્તર સુધી અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં આ જંગલો આપણને જોવા મળતા હોય છે. આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂઝીલેન્ડ, ચીની અને પશ્ચિમી યુરોપ તેમજ ઉત્તર ભારતમાં પણ જોવા મળે છે. કે સમશીતોષ્ણ ખરાવ જંગલો ક્યાં જોવા મળે છે? તો ઉત્તર પૂર્વ અમેરિકામાં જોવા મળશે, ચીન, ન્યૂઝીલેન્ડ, ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં પણ જોવા મળતા હોય છે. અને આ જંગલમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે? તો કે મુખ્ય વનસ્પતિઓમાં ઓક, મેપલ જેવી મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે. વનસ્પતિના નામ વિદ્યાર્થી મિત્રો જોજો. તો કે ઓક અને મેપલ આ બે પ્રકારની વનસ્પતિઓ આ સમશીતોષ્ણ ખરાવ જંગલોમાં જોવા મળતી હોય છે. પ્રાણીઓ તો કે જંગલોમાં હરણ, શિયાળ, વરુ જેવા પ્રાણીઓ જોવા મળે છે. તો આ હતો ચોથો પ્રકાર કે જેનું નામ છે સમશીતોષ્ણ ખરાવ જંગલો. હવે છે ભૂમધ્ય સાગરના જંગલો. તો કે ભૂમધ્ય સાગરના જે જંગલો છે એ ભૂમધ્ય સાગરના પ્રદેશની આબોહવાની વાત કરીએ તો કે આ જંગલો એ ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશોમાં જળે છે. કે ભૂમધ્ય જે સાગર આવેલો છે એ સાગરના જે નજીકના જે પ્રદેશ છે ત્યાં આપણને જોવા મળે છે. જે મોટા ભાગનો યુરોપ, આફ્રિકા અને એશિયા ખંડમાં જોવા મળે છે. તો આ જે ભૂમધ્ય સાગરના નજીકના પ્રદેશો આપણને ક્યાં જોવા મળે છે? તો કે યુરોપ, આફ્રિકા અને એશિયા ખંડમાં જોવા મળે છે. આ
ભૂમધ્ય સાગરના જે પ્રદેશો છે એ પ્રદેશોની આબોહવા કેવી હોય છે? તો કે ઉનાળામાં ગરમ હોય છે અને શુષ્ક એટલે સૂકી, ગરમ અને સૂકી હોય. શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. અને આ પ્રદેશમાં ખટાશવાળા ફળોની વનસ્પતિ જેમ કે સંતરા, અંજીર, ઓલિવ એટલે કે જૈતૂન, દ્રાક્ષ વગેરે મુખ્ય જોવા મળે છે. તો અહીંયા વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, કે કયા પ્રકારના જંગલોમાં કઈ વનસ્પતિ જોવા મળે છે અથવા તો કયા પ્રાણીઓ જોવા મળે છે. તો આ દરેક પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકતા હોય છે. તો અહીંયા જે ભૂમધ્ય સાગરના સમૃદ્ધ સાગરના જે જંગલો છે તેની આબોહવા ઉનાળામાં ગરમ અને શુષ્ક, શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. અને આ પ્રદેશમાં જે ફળો છે એ ફળોની જે વનસ્પતિ છે કેવી તો કે સંતરા, અંજીર, ઓલિવ, દ્રાક્ષ વગેરે જેવા વૃક્ષો ત્યાં આપણને જોવા મળતા હોય છે. હવે જંગલોના પ્રકારમાં જે છઠ્ઠો પ્રકાર છે કે સાગરના શંકુદ્રુમના જંગલો. તો જે શંકુદ્રુમના જંગલો છે એ જંગલોમાં શીત આબોહવા એટલે કે એકદમ ઠંડી શીત આબોહવા ધરાવતા પ્રદેશો આશરે 50° ઉત્તરથી 70° ઉત્તર અક્ષાંશનો પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય પ્રદેશોમાં આ જોવા મળતા હોય છે. તો શંકુદ્રુમના જંગલોનું અહીંયા ચિત્ર આપેલું છે. ચિત્રનો તો પણ તમે ધ્યાનથી જોઈ શકો છો અને તેનો અભ્યાસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, શંકુદ્રુમના જે જંગલો છે એ શંકુદ્રુમના જે જંગલોમાં આબોહવા કહીએ તો કે શીત આબોહવા ધરાવતા એટલે કે ઠંડી આબોહવા ધરાવતા પ્રદેશોમાં આશરે કેટલા તો કે 50° ઉત્તરથી 70° ઉત્તર અક્ષાંશનો પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય વિસ્તારોમાં આ જંગલો જોવા મળે છે. આકૃતિ પરથી તમને ખબર આવી જશે વિદ્યાર્થી. આ જંગલોની વનસ્પતિનો આકાર શંકુ આકાર જેવો છે. તમે આકૃતિમાં જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો, શંકુ આકારની વનસ્પતિ તમને જેમ ઉપર જતી જાય છે તેમ સાંકડી થતી જાય છે. એટલે કે આ જંગલોની વનસ્પતિનો આકાર કેવો હોય છે તો કે શંકુ આકાર હોય છે. આ જંગલોમાં કયા કયા વૃક્ષો થાય છે તો કે ચીડ, દેવદાર, ફર વગેરે વનસ્પતિઓ થાય છે. અને આ જે વનસ્પતિઓ છે અને અહીંયા આબોહવા શીત હોવાથી, ઠંડી હોવાથી, તો તેના કારણે જે અહીંયા ચીડ, દેવદાર, ફર અને સ્પ્રુસ જેવા વગેરે વૃક્ષો આપણને જોવા મળે છે. તો કે અહીંયા એવો પણ પ્રશ્ન પૂછાય કે દેવદાર અને ચીડના લાકડાની ઉપયોગિતા જણાવો. તો આપણે એના પ્રશ્નનો જવાબ લખી શકીએ છીએ કે આ વનસ્પતિઓનું લાકડું નરમ અને પોચું હોય છે. તે કાગળ, દિવાસળી કે પેકિંગ માટે વધારે ઉપયોગી હોય છે. અને આ પ્રદેશમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે તો કે વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ અને યાક વગેરે આપણને જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો શંકુદ્રુમના જંગલો એટલે કે જંગલોના જે પ્રકાર છે એ પ્રકારોમાં છઠ્ઠો પ્રકાર જે આપણે 6 પ્રકાર વિશે જોયું તો કે પહેલું છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો, બીજું ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ત્રીજું સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો, ચોથું સમશીતોષ્ણ ખરાવ જંગલો, પાંચમું ભૂમધ્ય સાગરના જંગલો અને છઠ્ઠું શંકુદ્રુમના જંગલો. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ટૂંકના તરીકે પણ પૂછાઈ શકે છે કે જંગલોના પ્રકાર વિશે ટૂંકનોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે તૈયાર કરવાનું છે. હવે આપણો આગળનો મુદ્દો છે ઘાસના મેદાનો, તેના વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ ઘાસના મેદાનો. તો ઘાસના મેદાનોમાં અહીંયા બે પ્રકાર આપેલા છે કે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો અને સમશીતોષ્ણ ઘાસના મેદાનો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ઘાસના મેદાનોની આપણે વાત કરીશું તો કે જે ઘાસના જે મેદાનો છે એમાં બે પ્રકાર છે, ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો અને સમશીતોષ્ણ ઘાસના મેદાનો. તો સૌપ્રથમ આપણે અભ્યાસ કરીશું કે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. તો વિદ્યાર્થી મિત્રો, જે આ ઘાસના જે મેદાનો છે તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રદેશની જે આબોહવા કેવી હોય છે તો કે ગરમ હોય છે. તો કે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો એટલે કે આ પ્રદેશની આબોહવા ગરમ છે અને અહીં વરસાદ મધ્યમથી ઓછો પડે છે. તો અહીંયા વરસાદ કેવું તો કે મધ્યમથી ઓછો પડે છે. એટલે કે મધ્યમ વરસાદવાળા વિસ્તારોમાં ઘાસના મેદાનો આપણને જોવા મળતા હોય છે. એટલે કે ઓછો વરસાદ પડતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વરસાદ ઓછો પડે છે એના કારણે અહીંનું જે ઘાસ છે એ ઘાસ કેટલું તો કે 3 થી 4 મીટર જેટલું જ ઊંચું હોય છે. આફ્રિકામાં આવેલ સવાનાના ઘાસનું મેદાન એ વિશ્વભરમાં પ્રખ્યાત છે. તો આ જે ઉષ્ણકટિબંધીય ઘાસના જે મેદાનો છે એ મેદાનોની જે પ્રદેશોની જે આબોહવા છે, આબોહવા ગરમ હોવાથી ત્યાં
મધ્યમ વરસાદ મધ્યમથી ઓછો પડે છે અને આ અહીં ઘાસ એ 3 થી 4 મીટર જેટલું કેવું હોય છે તો કે ઊંચું 3 થી 4 મીટર જેટલું જ ઊંચું હોય છે. અને આફ્રિકામાં આવેલા સવાનાના ઘાસનું જે મેદાન છે એ મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીંયા કયા કયા પ્રકારના પ્રાણીઓ છે તો કે સિંહ, ચિત્તા, હાથી, ઝીબ્રા, જીરાફ, હરણ જેવા મુખ્ય પ્રાણીઓ જોવા મળે છે. કયા કયા તો કે આપણા દેશમાં સિંહ, ચિત્તા, હાથી, ઝીબ્રા, જીરાફ, હરણ વગેરે જેવા મુખ્ય પ્રાણીઓ આપણને જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ બીજો પ્રકાર છે કે સમશીતોષ્ણ ઘાસના મેદાનો. તો કે સમશીતોષ્ણ ઘાસના મેદાનો આપણને કોને કહીશું તો કે સમશીતોષ્ણ એટલે કે સમ આબોહવા ધરાવતા ખંડોમાં મધ્યમાં આવેલા પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. કેવું તો કે ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. તો કે આ જે વિસ્તાર છે એમાં આબોહવા કેવી સમ એટલે કે સરખી, બહુ ગરમી પણ નહીં અને બહુ ઠંડી પણ નહીં, એટલે કે સમ પ્રકારની આબોહવા હોય છે. અને સમ પ્રકારની આબોહવા ધરાવતા જે ખંડો છે એ ખંડોની મધ્યમાં આવેલ જે પ્રદેશો છે એ પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થતું હોય છે. અને આ જે જંગલો છે આ પ્રદેશના જંગલોમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે તો કે જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ આપણને જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમશીતોષ્ણ ઘાસના જે મેદાનો છે એ સમશીતોષ્ણ ઘાસના જે મેદાનો છે એ મેદાનોમાં ની વાત કરીએ તો એ મેદાનોમાં આપણે જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવા આપણને જે પ્રાણીઓ છે આપણને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજું વાત કરીએ કે ગુજરાતમાં ક્યાં જોવા મળે તો ગુજરાતમાં જે ભાવનગર છે, ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ જોવા મળે છે. તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ હશે કે ઘાસના મેદાનો છે. અહીંયા ઘાસના મેદાનોના બે પ્રકાર છે. બંને પ્રકાર વિશે આપણે ચર્ચા કરી, ઠીક છે. તો આ જે સમશીતોષ્ણ ઘાસના જે મેદાનો છે એમાં જે પ્રાણીઓની વાત કરવામાં આવી તો કે જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર પ્રાણીઓ જોવા મળે છે. ત્યારબાદ આપણે ક્યાં જોવા મળે છે તો કે ગુજરાતના ભાવનગર જે છે એ ભાવનગરના વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ જે પ્રકારનું આપણને ઘાસ થતું જોવા મળે છે. તો આ હતો કુદરતી વનસ્પતિના જે 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે એમાં બીજો પ્રકાર. હવે ત્રીજો પ્રકાર છે કે કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા, જે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 68 ઉપર આપવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રણ પ્રદેશની વાત કરવામાં આવી છે કે ત્યારે રણ પ્રદેશમાં આવી કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા આપણને જોવા મળતા હોય છે. તો અહીંયા વાત કરીશું તો કે જે અહીંયા તમે આકૃતિમાં અહીંયા જોઈ શકો છો કે રણ પ્રદેશનું જે જંગલ આપેલું છે તો કે કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરા. તો કે રણ પ્રદેશની જે આબોહવા કેવી તો કે ગરમ અને શુષ્ક હોય છે, સૂકી હોય છે અને ગરમ હોય છે. અને આ પ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જે આપણે જે રણ પ્રદેશમાં જોવા મળે તો રણ પ્રદેશમાં જઈએ તો આપણે વનસ્પતિ ત્યાં ખૂબ જ ઓછી જોવા મળશે. કેમ? કારણ કે તેની આબોહવાઓ ગરમ છે અને શુષ્ક છે, ત્યાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તેના કારણે અહીં વૃક્ષો પણ ખૂબ જ ઓછા હોય છે. આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે. એટલે કે કોઈ પણ વસ્તુને એની સાથે અનુકૂલન સાધવું પડે છે અને અનુકૂલન સાધવા માટે અહીંયા જે વનસ્પતિ છે અહીંયા વનસ્પતિ કેવી હોય છે? કાંટાળી હોય છે. કેમ? કારણ કે તે આબોહવા ગરમ છે અને શુષ્ક છે. તો આ જે કાંટાળી વનસ્પતિની ઝાડી ઝાંખરામાં કઈ કઈ વનસ્પતિ આવે તો કે વિદ્યાર્થી મિત્રો આ વિસ્તારમાં બોરડી, થોર, બાવળ, ખીજડી વગેરે વનસ્પતિઓ આપણને જોવા મળે છે. કેમ? કારણ કે આ વનસ્પતિને સૌથી ઓછા પાણીની અંદર પણ આ વનસ્પતિ ઊંઘી નીકળતી હોય છે. આ વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિની જો વાત કરવામાં આવે તો કે બોરડી છે, થોર, બાવળ, ખીજડી વગેરે વનસ્પતિઓ છે. આ પ્રદેશોમાં પ્રાણીઓ કયા જોવા મળે તો કે ઊંટ, શિયાળ અને ઝરખ, આ 3 પ્રકારના પ્રાણીઓ આપણને આ કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાંખરામાં જોવા મળશે, એટલે કે રણ પ્રદેશમાં જોવા મળશે. કેમ? કારણ કે ઊંટ લાંબો સમય સુધી પાણી વિના ચલાવી શકે છે અને તેના પગના તળિયે શું ગાદી હોય છે, એટલે કે રણ પ્રદેશમાં ચાલવા માટે સરળ રીતે ચાલી શકે છે. ત્યારબાદ કચ્છના નાના રણમાં જોવા મળતું ઘુડખર પ્રાણી એ વિશ્વમાં અજોડ છે. વિદ્યાર્થી મિત્રો ઘુડખર નામનું જે પ્રાણી છે એ ઘુડખર નામનું પ્રાણી એ ક્યાં જોવા મળે છે તો કે કચ્છના નાના રણમાં જોવા મળે છે અને તે વિશ્વમાં અજોડ છે, એટલે કે
માત્ર ને માત્ર કચ્છના નાના રણમાં જ આ ઘુડખર જોવા મળે છે. આ ઉપરાંત મોટા રણમાં કાદવ કિચડવાળા વિસ્તારમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે. એટલે કે જે રણ વિસ્તારમાં જે કાદવ કિચડવાળો જે વિસ્તાર હોય છે એ કાદવ કિચડવાળા વિસ્તારમાં શું તો કે સુરખાબ નામનું પક્ષી જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો રણ પ્રદેશમાં બે વસ્તુ તો કે કચ્છના નાના રણમાં જોવા મળતું ઘુડખર એ વિશ્વમાં અજોડ છે, અને બીજું કે રણના કાદવ કિચડવાળા વિસ્તારમાં જોવા મળતું સુરખાબ પક્ષીની વાત કરવામાં આવી છે. અહીં આયાવર પક્ષીઓ પણ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પક્ષીઓ છે એ આયાવર પક્ષીઓ પણ અહીંયા આવતા હોય છે કેટલાક રણ પ્રદેશની મુલાકાત લેવા માટે. તો આ જે પ્રદેશમાં સાપ અને વીછી પણ આપણને જોવા મળે છે. આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશમાં ઠંડી અને શુષ્ક આબોહવાવાળા પ્રદેશમાં જાણી ઝાખરા અને ટૂંકું ઘાસ થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરવામાં આવે છે તો કે અહીંયા જે પર્વતીય જે શુષ્ક એટલે કે ઠંડી જે આબોહવા છે અને શુષ્ક આબોહવા છે એ આબોહવાવાળા પ્રદેશોમાં શું થાય છે તો કે જાડી ઝાખરા અને ટૂંકું ઘાસ થતું આપણને ત્યાં જોવા મળતું હોય છે. ત્યારબાદ હિમાલય અને લદ્દાખમાં આવેલી વનસ્પતિઓ પણ અહીંયા જોવા મળે છે. અહીં હિમદીપડા, ચિત્તા, પાંડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. જેમાં કાશ્મીરમાં પશ્ચિમનો બકરી જોવા મળે છે. તો અહીં હિમદીપડા, ચિત્તા, પાંડા વગેરે પ્રાણીઓ છે, અને આ સિવાય કાશ્મીરમાં પશ્ચિમનો બકરી પણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાખરાનો જે પ્રકાર છે તેના વિશે આપણે ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ તો જે આપણો જે પાઠ 11 કે જેનું નામ શું હતું તો કે વાતાવરણની સજીવો પર અસર. તો કે વાતાવરણની સજીવો પર શું અસર થાય છે તેના વિશે આપણે આજનું જે ત્રીજું લેક્ચર હતું અને ત્રીજા લેક્ચરમાં આપણે જે પાઠનો જે બાકીનો અભ્યાસ છે પૂર્ણ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો જે આ પાઠ છે પાઠ 11 વાતાવરણની સજીવો પર અસર તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે તમારા પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાયના જે પ્રશ્નો આપેલા છે એ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો દરેક વિદ્યાર્થીએ ધ્યાનથી સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર તમારે સાંભળવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું કે જેમાં સૌથી પ્રથમ પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. શું કહે છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. એમાં સૌથી પ્રથમ પ્રશ્ન છે કે ક્ષોભ આવરણ એ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો તેનો ઉત્તર છે કે ક્ષોભ આવરણ વિષુવવૃત્ત પર આશરે 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે. બીજો પ્રશ્ન છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આવશે તો કે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં રોઝવુડ, અબનોસ, મેહોગીની અને રબર વગેરે વૃક્ષો જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન શંકુદ્રુમના જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો શંકુદ્રુમના જંગલોમાં વાંદરા, ધ્રુવ્ય એટલે કે સફેદ રીંછ, કસ્તુરી મૃગ, યાક, વરુ વગેરે પ્રાણીઓ જોવા મળે છે. ચોથો પ્રશ્ન છે રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે. તો રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માથે રૂમાલ કે પાંગડી બાંધે છે અને શરીરે ખુલ્લા વસ્ત્રો પહેરે છે. પાંચમો પ્રશ્ન છે નૈઋત્યના પવનો કોને કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રોનો ઉત્તર છે કે ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તે નૈઋત્યના પવનો કહેવાય છે. આગળ પ્રશ્ન નંબર 2 ટૂંક નોંધ લખો. એમાં પ્રથમ ટૂંક નોંધ છે કે સમશીતોષ્ણ ઘાસના મેદાનો. તો વિદ્યાર્થી મિત્રોનો ઉત્તર છે કે સમશીતોષ્ણ ઘાસના મેદાનો પૃથ્વીના સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્ય ભાગમાં આવેલા છે. આ મેદાનોમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. ગુજરાતમાં ભાવનગરના વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ જોવા મળે છે. આ પ્રદેશમાં જંગલી ભેંસ,
બાયસન અને કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળે છે. બીજી ટૂંકના છે ભૂમધ્ય સાગરના જંગલો. તો તેમાં આવશે કે ભૂમધ્ય સાગરના જંગલો એ ભૂમધ્ય સમૃદ્ધની આસપાસના પ્રદેશો જેવા કે યુરોપ ખંડનો મોટો ભાગ તેમજ આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ભૂમધ્ય પ્રકારની આબોહવા એ વિશિષ્ટ પ્રકારની છે. અહીં ઉનાળો લાંબો, સૂકો અને ગરમ હોય છે, જ્યારે શિયાળો ટૂંકો, હૂંફાળો અને ભેજવાળો હોય છે. તેથી અહીંની વનસ્પતિ લાંબો સમય સુધી ભેજ સંગ્રહી શકે એવી વિશિષ્ટતા ધરાવે છે. આ પ્રદેશમાં દ્રાક્ષ, લીંબુ, નારંગી, મોસંબી, સેતુર, અંજીર, ઓલિવ, સફરજન, નાશપતી, પીચ, પ્લમ અને આલુ જેવા રસદાર અને ખટાશવાળા ફળો પુષ્કળ થાય છે. તેથી આ પ્રદેશને ફળોના બગીચાઓનો પ્રદેશ પણ કહેવાય છે. ત્રીજી ટૂંકમાં છે કે સમતાપ આવરણ. તો વાતાવરણનો આ સ્તર ક્ષોભક્ષીમાંથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વ્યાપેલો છે. આ આવરણમાં તાપમાન એક સરખું સ્થિર રહે છે, તેથી તેને ક્ષમતાપ આવરણ કહેવાય છે. તેમાં હવાની હલનચલન, પવનના તોફાનો, વાદળા, વરસાદ, ઋતુઓ કે હિમ ઉદ્ભવતા નથી. અહીંની હવા અત્યંત પાતળી અને સ્વચ્છ હોય છે, તેથી હવાઈ ઉડ્ડયનો માટે આ વિસ્તાર વધુ અનુકૂળ છે. જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે. સમતાપ આવરણના 15 થી 35 કિલોમીટરની વચ્ચેની ઊંડાઈએ આવેલા આવરણને ઓઝોન આવરણ કહે છે. અહીં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોને શોષી લે છે. ઓઝોન વાયુ હવાને શુદ્ધ કરે છે અને તે માનવી માટે આરોગ્યપ્રદ છે. ઉલ્કાઓ આ આવરણમાંથી પસાર થતાં સળગી ઉઠે છે અને નાશ પામે છે. આગળ છે ચોથી ટૂંકનોંધ વાતાવરણનું દબાણ. તો ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનું સ્તર વજન ધરાવે છે અને હવાનો વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. હવે સમૃદ્ધ સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે અને પૃથ્વી સપાટીની ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે અને વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈ અને ઉત્તર તરફ ગતિ કરે છે. તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે અને હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ છે. ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, તેથી તેનું વાતાવરણ ભારે દબાણ હોય છે. આગળ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જેમાં પ્રથમ છે આબોહવા એટલે શું અને આબોહવાની માનવ જીવન પર થતી અસર. તેનો ઉત્તર છે તો કે કોઈપણ ક્ષેત્રની આબોહવા એટલે તે ક્ષેત્રમાં 35 કે તેથી વધુ વર્ષોના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધી પરિસ્થિતિ. વાતાવરણમાં તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, પવન વગેરે તત્વો પ્રદેશની આબોહવા નિશ્ચિત કરે છે. આબોહવાની માનવ જીવન પર થતી અસરોમાં સૌપ્રથમ છે કે કોઈપણ પ્રદેશની આબોહવાની અસર ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ગાઢ રીતે જોવા મળે છે. બીજું, વધુ વરસાદવાળા પ્રદેશમાં ઘરના છાપરા તીવ્ર ઢોળાવવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશોના મકાનો ઓછા ઢોળાવવાળા અને સપાટ છાપરાવાળા જોવા મળે છે. ત્રીજું છે, જે પ્રદેશમાં થતા ખેતી પાકો તે પ્રદેશના લોકોના ખોરાકમાં મોટે ભાગે લેવાતા હોય છે. દાખલા તરીકે મેદાની પ્રદેશમાં લોકોના ખોરાકમાં ઘઉં અને પર્વતીય ક્ષેત્રના લોકોના ખોરાકમાં મકાઈ લેવાય છે. આગળ, જે તે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાં લોકો આખું શરીર ઢંકાય તેવા ગરમ અને ઊની વસ્ત્રોનો ઉપયોગ કરે છે. આગળ છે, ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખુલ્લા વસ્ત્રો પહેરે છે. દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો. આગળ છે, ગરમ રણ પ્રદેશના લોકો
સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે કપડું વીંટાળે છે. આગળ, ગરમ અને ભેજવાળી આબોહવાવાળા ક્ષેત્રોમાં માનવ સ્વભાવે આળસુ, જ્યારે સમશીતોષ્ણ પ્રદેશોમાં આબોહવા ખુશનુમા હોવાથી લોકોની કાર્યક્ષમતા વધુ હોય છે. મોસમી આબોહવા પ્રદેશમાં વર્ષાઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. પ્રશ્ન નંબર 2, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો વિશે જણાવો. ઉત્તર છે, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે અને આ જંગલો ઘટાદાર હોય છે. તે વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં જોવા મળે છે. આ પ્રદેશમાં આખું વર્ષ ગરમી અને ભારે વરસાદ પડે છે. પરિણામે અહીંની આબોહવા ભેજવાળી હોય છે. આ ભૌગોલિક અનુકૂળતાને કારણે અહીંના વૃક્ષોના પાંદડા ક્યારેય એકસાથે ખરતા નથી. નવા પાંદડા ફૂટતા જ રહે છે, જેથી અહીંના જંગલો બારેમાસ લીલા રહે છે. આથી તે બારેમાસ લીલા કે નિત્ય લીલા જંગલો કહે છે. રોઝવુડ, અબનોસ, મહેગોની, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. ભારતમાં ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો અંદમાન અને નિકોબાર ટાપુઓમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 4, યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. જેમાં પ્રથમ છે રેડિયો તરંગોનું પુનરાવર્તન ખાલી જગ્યા આવરણને આભારી છે. એમાં જવાબ આવશે આઈના. બીજું છે પશ્ચિમનો બકરી ખાલી જગ્યામાં જોવા મળે છે. તેનો ઉત્તર છે કાશ્મીર. ત્રીજું છે ધ્રુવો તરફથી ધ્રુવવૃત્ત તરફ વાતા ધ્રુવીય પવનો ખાલી જગ્યાઓ છે. તેનો જવાબ છે અત્યંત ઠંડા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોના જવાબની ચર્ચાની સાથે સાથે આપણો જે આ પાઠ 11 છે, વાતાવરણની સજીવો પર અસર, એ સંપૂર્ણપણે અહીંયા પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આ પાઠને આપણે 3 વિભાગોમાં અભ્યાસ કર્યો છે અને 3 ભાગ કર્યા છે. અને 3 ભાગોમાં દરેક ભાગમાં તમને આ પાઠ વિશે સમજ પડી હશે એવી આશા છે મને. બીજું કે વિદ્યાર્થી મિત્રો, જો પાઠમાં હજુ પણ કંઈ પણ સમજ ના પડી હોય તો તમે કોલ દ્વારા કે મેસેજ દ્વારા મને પૂછી શકો છો કે સર મને આ જગ્યા પર અહીંયા સમજ પડી નથી. બીજું વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની PDF તમને મોકલવામાં આવશે. એ PDFમાં જોઈને તમે સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખવાના છે અને ચર્ચા કરવાની છે. આ સાથે આપણો SA1નો અભ્યાસક્રમ પણ અહીંયા પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ વીકથી આપણે પુનરાવર્તન શરૂ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે અહીંયા આજનો વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.